અને હવે ચિંતા આપણા સ્વાસ્થ્યને લઈને, કારણ કે દિલ્હીમાં કાબુ બહાર નીકળી ગયેલા હવાના પ્રદૂષણની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. ગુજરાતના મહાનગરોના પણ એક્યુઆઈ સતત વધી રહ્યા છે. એક્યુઆઈ 400 થી ઉપર જાય ત્યારે હવામાં પ્રદૂષણનું સ્તર ગંભીર માનવામાં આવે છે. દિલ્હીમાં જાહેર આરોગ્યની કટોકટીની સ્થિતિ સર્જાઈ. લોકો રસ્તા પર ઉતર્યા છે કે એક સારું વાતાવરણ આપો, શ્વાસ લઈ શકીએ પ્રકારની હવાની માંગ કરી રહ્યા છે. હોસ્પિટલમાં હજારો દર્દીઓ શ્વાસ સંબંધી રોગોના ઇલાજ માટે આવ્યા છે. આ બધું એ વિશ્વની સૌથી પ્રદૂષિત આબોહવા ધરાવતા વિસ્તારો પૈકીમાં એક વિસ્તારમાં શ્વાસ લેવાના કારણે થાય છે. અમદાવાદની પણ આવી જ સ્થિતિ હવે દિવસે ને દિવસે થઈ રહી છે. પ્રદૂષણ વધી રહ્યું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધારો નોંધાઈ રહ્યો છે. શિયાળાની શરૂઆતની સાથે જ અમદાવાદમાં પ્રદૂષણ પણ ભયજનક સ્તરે પહોંચી રહ્યું છે. અલગ અલગ વિસ્તાર, રાયખંડમાં 308, એરપોર્ટમાં 247 જેટલું, સાઉથ બોપલ, ઇસરો બોપલનો જે વિસ્તાર છે 215 જેટલો એક્યુઆઈ નોંધાયો છે. આ અમદાવાદની વાત, સુરતમાં પણ 267 આસપાસ એક્યુઆઈ પહોંચ્યો છે. ત્યારે લોકો માટે આ ખતરો છે. અનેક સવાલોની સાથે આજનું આ મહામંથન કરીશું કે આજે વધતું જતું પ્રદૂષણ છે લોકો માટે કેટલું જોખમી છે આપણને નથી ખબર, પરંતુ એ શ્વાસ મારફતે કેટલું પ્રદૂષણ એ શું લઈ રહ્યા છે એ ખૂબ મહત્વનો સવાલ છે, એ ખૂબ ગંભીર સવાલ છે. અને પ્રદૂષિત હવા સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી છે, કેવી રીતે અટકાવી શકાય, શું એવા પગલાઓ હોવા જોઈએ કે જેના કારણે આપણે એક સારી હવા લઈ શકીએ અને ભવિષ્યની પેઢીને આ પ્રદાન પણ કરી શકીએ. આ જ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મહત્વનો મુદ્દો. ત્યારે આ જ મુદ્દા પર સવાલના જવાબ મેળવીશું. આપણી સાથે પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર યશ રાણા આપણી સાથે જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, મારો સૌથી પહેલો પ્રશ્ન કે દેશમાં વાયુ પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે, સતત એક્યુઆઈ વધી રહ્યો છે, લોકોના સ્વાસ્થ્ય પર કેટલી ગંભીર અસરો થઈ શકે, કેટલું હાનિકારક છે આ વાતાવરણ? મેડમ, આજે એક્યુઆઈ વધવાનો પ્રશ્ન છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ, રાઈટ? એ જે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ છે, જેને કોઈ અત્યારે એઝ સચ બીમારી નથી, એ લોકો માટે બી હાનિકારક છે. એઝ વેલ એઝ જે લોકોને ઓલરેડી જૂની બીમારી છે, વર્ષોથી જે લોકો શ્વાસની કે ફેફસાની બીમારીથી ઓલરેડી પીડાઈ રહ્યા છે, એ લોકો માટે પણ એટલો જ હાનિકારક આ પર્યાવરણનો જે પાર્ટ છે જે અત્યારે બગડતો જાય છે. એ લોકો માટે થોડું વધારે ચિંતાજનક થઈ જાય. સર, લાંબા ગાળે ફેફસામાં કયા પ્રકારના નુકસાન થાય છે, લોકોને ક્યારે ચેતવાની જરૂર છે? ફેફસાથી લઈ શ્વાસનળી, આ શરૂઆત આપણે કરીએ કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો નાકના રસ્તે આપણે શ્વાસ લેતા હોય, મોઢેથી બી શ્વાસ લેતા હોય, તો નાકની અંદરની ચામડીથી શરૂઆત કરી અને ફેફસાના છેલ્લા એકમ સુધી બધી જ જગ્યાએ સોજો એક આવી જાય. હવે એ સોજો બોલે તો ફેફસાને જે એર પોલ્યુશનને કારણે ઈજા પહોંચે છે, આ ઈજાને કારણે એઝ અ પાર્ટ ઓફ રિઝલ્ટ એના રિફ્લેક્સ તરીકે શ્વાસનળી અને ફેફસામાં સોજો ઉત્પન્ન થાય, જેના કારણે સામાન્ય માણસ હોય કે ઓલરેડી કોઈ બીમાર હોય, એ લોકોને શરદી, ઉધરસ, સૂકી ઉધરસ, સ્પેશિયલી છાતીમાં કફ ભરાઈ જવો એવો અહેસાસ થાય, પણ કફ બહાર ન કાઢી શકતા હોય, રાઈટ? આવી બધી કોમન કમ્પ્લેન્ટ્સથી લોકો પીડાય છે. અને એર ક્વોલિટી ઇન્ડેક્સનો જે આ અત્યારે ચેન્જીસ થાય છે મેટ્રો સિટીઝમાં કે મોટા શહેરોમાં, તો એમાં બંને પોપ્યુલેશન, જે હેલ્ધી પોપ્યુલેશન છે એ તો હેરાન થાય છે, એ લોકોમાં નવા સિમ્ટમ્સ ડેવલપ થાય છે. જેને એલર્જી નથી એવા લોકો એલર્જી લઈને આવે છે, એવું ઘણા બધા ડોક્ટર્સને એવો અહેસાસ હશે, હમણાં એવો એક્સપિરિયન્સ હશે, રાઈટ? બટ જે લોકો ઓલરેડી ઘણા શ્વાસ ફેફસાના ક્રોનિક બીમારીઓથી પીડાય છે, એ લોકોને વધારે તકલીફ થાય છે આ બધી વસ્તુને લઈને. તો સર, એક્યુઆઈ જે સતત ઊંચો જઈ રહ્યો છે, એ શરૂઆતી લક્ષણો શું હોઈ શકે કે લોકોને ખબર પડે કે એક બીમારી તરફ જઈ રહ્યા છે, ક્યારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ? અવાજ આવી રહ્યો છે સર આપ સુધી? બિલકુલ. સાવ બેઝિક લક્ષણોથી આપણે વાત કરીએ તો સિમ્પલ શરદી, કોઈ પણ કારણ વગર આપને શરદી થઈ જાય છે, આંખમાં બળતરા થાય છે, આંખ લાલ થઈ જાય છે, આપને આંખ ચોળવાની ઈચ્છા થાય છે, ગળામાં ઇરિટેશન થાય, સૂકી ઉધરસ આવે, ગળામાં કિચકિચ કિચકિચ થયા રાખે, રાઈટ? આ બધા બહુ બેઝિક લક્ષણો છે. હવે એવું નથી કે આ બધા લક્ષણો ખાલી એર પોલ્યુશનને કારણે તમારી સામે આવે. ઇટ કેન બી એનીથિંગ. બટ આવા જે સિમ્ટમ્સ છે ને, એ એક સ્કોપ આપે છે પેશન્ટ અને ડોક્ટર બંનેને
કે એક્ઝેક્ટલી કેટલી ઈજા થઈ છે, ઇન્જરી કે સોજો ક્યાં સુધી પહોંચ્યો છે, એ તમે ડિફરન્શિએટ કરી શકો. વેધર કે તમને શાયદ કોઈ જૂની બીમારી છે અને એમાં વધારો થયો અને હવે સામે આવી, અથવા તમને કોઈ બીમારી નથી, એકદમ હેલ્ધી હતા, પણ ડ્યુ ટુ એર પોલ્યુશન હવે આપણું શરીર એનાથી રિએક્ટ કરે છે કે એના રિફ્લેક્સીસ આપે છે. તો સાવ બહુ મેજર લક્ષણો તો સેકન્ડરી છે, કારણ કે જ્યારે પણ એર પોલ્યુશન જે નરી આંખે દેખાય નહીં, પણ એના લક્ષણો ડેવલપ થતા વાર ન લાગે. અને લક્ષણો ક્યારે ડેવલપ થાય? જ્યારે ઓલરેડી ઈજા થઈ ગઈ છે. રાઈટ. ઇફ આઈ કેન ટોક ઓન સમથિંગ, કે યુ જસ્ટ રિમેમ્બર, તમને ભોપાલ ગેસ ટ્રેજેડીનું શૂટિંગ, પિક્ચર, કિસ્સાઓ આપણે સાંભળ્યા જોયા હશે. એ બી તમે એક વખત રિકોલ કરશો તો જયારે ત્યાં ગેસ લીક થયો હતો ત્યારે એસ જ કોઈને ખબર નથી પડી કે શું થયું, શું વોટ ઇઝ ગોઈંગ ઓન અરાઉન્ડ અસ, રાઈટ. બટ અચાનક લોકોને કમ્પ્લેન્સ વધવા માંડી. હવે વધવા માંડી મતલબ ઓલરેડી ઈજા અમુક હદથી વધારે વધી ગઈ છે. સો ખાલી એ એક્ઝામ્પલ આપણે ધ્યાનમાં રાખીએ ને તો બી તમારા લક્ષણોને ઓળખવાનો ખ્યાલ આવશે. ઓકે સર, અંતિમ સવાલ આપને કે વાયુ પ્રદૂષણથી બચવા માટે શું કરવું જોઈએ? મુખ્ય જોખમો છે, એનાથી કેવી રીતે બચી શકાય? Initiative steps, if I would say, there are multiple conditions, ma'am, actually. See, એર પોલ્યુશન એક એવી પરિસ્થિતિ છે કે જ્યાં કોઈ એક સોસાયટી, ગવર્મેન્ટ, ઇન્ડિવિજ્યુઅલ, આ બધાના ઇન્ડિવિજ્યુઅલ એફર્ટની જરૂર પડે. બિલકુલ. આમાં કોઈ એક માણસના કંઈ કરવાથી કે કોઈ એક ઇન્ડસ્ટ્રીના કે કોઈ એક સોસાયટીના કંઈ કરવાથી વસ્તુ આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. એવરીવન શુડ ટેક ધેર ઓન પ્લેસ. નાઉ ઇફ આઈ સ્ટાર્ટ ફ્રોમ ધ ઇન્ડિવિજ્યુઅલ, લાઈક આમ જનતા, સામાન્ય માણસે શું કરવું જોઈએ? સામાન્ય માણસ સૌથી પહેલા તો જ્યારે બી ટુ વ્હીલર પર ઓફિસથી ઘર કે બીજે ક્યાંય બી જવા નીકળે છે ત્યારે નંબર 1 થિંગ માસ્ક પહેરે, હેલ્મેટ પહેરે. એટલે 50-60% તમે જે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવો છો એમાંથી આપણને બચાવ મળે. નંબર 2 થિંગ કે જે આપણે રોડ સાઈડ કચરા બાળતા હોય ઘરમાં, અત્યારે શિયાળો છે, લોકોને તાપણા કરવાનું મન થાય, તો એ રોડ સાઈડ વસ્તુ કે તાપણા કરવાની વસ્તુ એક જમાનામાં આપણને મજા આવતી કે સારું છે, બટ હવે એ એટલી બધી વસ્તુ આપણા માટે સારી નથી રહી. ઓકે સર, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, લોકો સુધી, અમારા દર્શકો સુધી આ તમામ માહિતી પહોંચાડવા બદલ. તો ડોક્ટર યશ રાણા, પલ્મોનોલોજીસ્ટ, કે જેમણે વાતચીત કરી અને લોકોએ શું ખાસ તકેદારી રાખવી જોઈએ, એ શરૂઆતી શું લક્ષણો હોય કે જેનાથી ચેતી જવું જોઈએ, એ ટ્રિગર પોઈન્ટ શું હોવો જોઈએ. આગળ વધીશું. એક્ટિવિસ્ટ, પર્યાવરણ એક્ટિવિસ્ટ આપણી સાથે જોડાયા છે, કૃષ્ણકાંત સર ચૌહાણ આપણી સાથે જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, પહેલો સવાલ આપને કે સતત AQI વધી રહ્યો છે, પ્રદૂષણ, દિલ્હીની વાત કરીએ તો ગેસ ચેમ્બર જેવી સ્થિતિ છે, લોકો માંગ કરી રહ્યા છે કે ચોખ્ખી હવા આપો. એવી જ સ્થિતિ ગુજરાતમાં પણ શહેરોમાં થઈ રહી છે, અમદાવાદ, સુરત મહાનગરોમાં આવી સ્થિતિ થઈ રહી છે. લોકોએ ક્યાં ચેતવાની જરૂર છે? આપણે હવે શું કામગીરી કરવાની જરૂર છે આપના મતે? કેવી રીતે બચાવી શકાય સર આપણા પર્યાવરણને? રાધાબેન, સૌથી પહેલા તો હું VTVને અભિનંદન આપવા માંગુ છું, કેમ કે દર વર્ષે પ્રદૂષણનો મુદ્દો જે છે એ દિલ્હીની આસપાસ સમેટાઈ જાય છે. આ વર્ષે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે હમણાં નવા જેમણે પદભાર સંભાળ્યો, એમણે પોતે પણ કહ્યું કે મને પણ પ્રદૂષણની તકલીફ થાય છે. જ્યારે સામાન્ય માણસ આવી ફરિયાદ કરે છે ત્યારે એ ફરિયાદ બહુ કાને નથી ધરાતી. અને VTV જેવી ચેનલો એ ફક્ત અમદાવાદ જેવા શહેર નહીં પણ સુરત, રાજકોટ, આવા જે નાના શહેરોના પણ મુદ્દાઓ અને ત્યાં હવાનું પ્રદૂષણ કેટલી તકલીફ ઊભી કરી રહ્યું છે, લોકોને કેવા ભોગ બનાવી રહ્યું છે, એ જ્યારે તમે બધા સામે લઈ આવો છો ત્યારે આ પ્રશ્નની વિકટતા જે છે એ સૌને એનો ખ્યાલ આવે છે. સૌથી પહેલી વાત તો એ છે કે એક સમય એવો હતો જ્યારે શિયાળામાં આપણે એવું કહેતા કે શિયાળામાં આરોગ્યને સુદૃઢ કરવાનો, મજબૂત કરવા માટેનો આ સમય છે અને આ સિઝન છે. એથી ઉલટ અત્યારે ડોક્ટરો સલાહ આપે છે કે મહેરબાની કરીને સવારના મોર્નિંગ વોકમાં જતા નહીં, અને તેમ છતાં જો મોર્નિંગ વોકમાં જવું હોય તો માસ્ક પહેરીને જજો. હવે આવી જયારે સલાહ આપવી પડે ડોક્ટરોને કે જે ક્રિયાઓ આપણને સામાન્ય રીતે આરોગ્ય બક્ષતી હતી,
વધારે આરોગ્ય મજબૂત કરતી હતી, એ જ ક્રિયાઓ આજે આપણી જે છે એ આપણા આરોગ્યને નબળું પાડી રહી છે અને આરોગ્ય સામે જોખમ ઊભું કરી રહી છે. આમાં આગળ શું પગલાં ભરવા જોઈએ એની વાત કરીએ ત્યારે સૌથી પહેલા તો મને એ થાય છે કે અત્યારે પણ આપણે શું પગલાં ભરવા જોઈએ અને નથી ભરી રહ્યા એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. બિલકુલ. સતત આપણે ત્યાં શહેરોમાં મોટા પાયે બાંધકામો થાય છે. આ ફક્ત પ્રાઇવેટ બિલ્ડિંગો બને છે એવું નહીં, પણ સરકારી બાંધકામો પણ જેમાં પુલ, રોડ, રસ્તા આ બધું થાય છે. એને કારણે રજકણો ખૂબ વધારે છે. એક સમય હતો જ્યારે વેહિકલના પ્રદૂષણને કારણે પ્રદૂષણ થાય છે વાયુનું એવું કહેવાતું. આજના સમયે જે છે એ આ વિકાસની રજકણો જે છે એ લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું કરી રહી છે. બિલકુલ. બીજા નંબરે જે રસ્તાઓની નબળી કામગીરી છે, એટલે સરકારી કામોમાં જે ભ્રષ્ટાચાર થાય છે અને એને કારણે આપણે જોઈએ કે ચોમાસામાં ખાડાઓ પડી ગયા. એ ચોમાસા પૂરતું તમને અને મને તકલીફ આપે છે એવું નથી. એમાંથી જીની રજકણો જે છે એ અત્યારે શિયાળામાં પણ ઉડી રહી છે અને એ લોકોને રોજ બરોજ આપણે ત્યાંથી બસમાં, રિક્ષામાં, આપણી બાઇકોમાં પસાર થઈએ છીએ અને એને કારણે આપણા ફેફસાને બહુ નુકસાન પહોંચાડી. સર, એટલે આ એ સમય આવી ગયો છે કે જ્યાં સર એ સમય આવી ગયો છે કે હવે બહુ ઝડપથી કાર્યવાહી થવી જોઈએ. ચીન આટલો વિકસિત દેશ છે, એણે 7 વર્ષમાં પ્રદૂષણને અડધું કરી નાખ્યું. બીજા દેશો છે અમેરિકા, યુએસ, કેનેડા કે જેમણે એવા પગલાં લીધા કે 50% સુધી એમણે ઘટાડો કરી નાખ્યો છે. તો શું પગલાં હોવા જોઈએ અને કેટલી ઝડપથી આ બધા પગલાં હોવા જોઈએ? સર, ખૂબ ટૂંકમાં આ વાતનો જવાબ, સમય મર્યાદા છે આપણી પાસે. જી બિલકુલ. સૌથી પહેલા તો પગલું એવું નહીં હોવું જોઈએ કે આપ આંકડા છુપાવો અને સેન્સર્સને જે છે એ મેનિપ્યુલેટ કરો. પગલા જે હોવા જોઈએ એ નાગરિકો વૃક્ષો વાવે અને પછી સરકાર એ જ વૃક્ષો કાપવાની પરમિશન આપે તો આવા પગલા ના હોય. દર વર્ષે સુરતમાં અમે આરટીઆઈ મારફતે ગાર્ડન વિભાગમાં આરટીઆઈ કરીએ છીએ કે કેટલા છોડવાઓ જે છે એ વિતરણ કરવામાં આવે છે ચોમાસામાં, અને આ છોડવાઓ વિતરણ થયા પછી શું શહેરમાં એનું વાવેતર થાય છે અને એ જીવે છે, તો આનો કોઈ હિસાબ જે છે એ સુરત કોર્પોરેશનનું કોઈ પણ વિભાગ નથી રાખતું. જ્યારે નાગરિકો તરફથી બહુ નાના નાના સંગઠનો, બહુ નાના નાના વ્યક્તિઓ, નાના નાના મંડળો જે છે એ સેંકડોની સંખ્યામાં વૃક્ષો વાવે છે અને એની મદદને કારણે જે છે એ આજના સમયે પણ આ એક્યુઆઈ જે 400-500 પર પહોંચી શકે એમ છે એ 200ની આસપાસ રહે છે. એટલે જે વૃક્ષો વાવવાનું પ્રમાણ જે છે મોટા પાયે આપણે વધારવું જોઈએ. વૃક્ષો કાપવાનું પ્રમાણ એટલી જ માત્રામાં ઘટાડવું જોઈએ. એની સાથે સાથે જે છે વૃક્ષો આપણી આસપાસ છે કેટલા. આજે હું સુરત શહેરની વાત કરું તો આખા ગુજરાતમાં જે કોર્પોરેશન્સ છે એમાં સૌથી ઓછા વૃક્ષોની માથાદીઠ સંખ્યા સુરતમાં છે. બિલકુલ બિલકુલ સર, સમયનો ખૂબ અભાવ છે. અનેક પ્રકારના એવોર્ડ લઈ આવે છે, પણ આ બાબતમાં અમે ખૂબ પાછળ છીએ. એટલે વૃક્ષો વાવવું એ સૌથી અગત્યનું છે. એની સાથે સાથે જ્યાંથી ધૂળ ઉડી શકે ત્યાં એ પાણી છંટકાવ કરવો અને ધૂળ ના ઉડે એનો પણ પ્રયાસ થવો જોઈએ. તો ધીરે ધીરે જે છે આપણો એક્યુઆઈ ઓટોમેટિક ડાઉન થશે. ઓકે સર, આપનો ખૂબ આભાર મહામંથનમાં મારી સાથે જોડાવા બદલ અને લોકો સુધી આ તમામ માહિતી પહોંચાડવા બદલ. તો પ્રદૂષણની સમસ્યા જે વધી રહી છે એને અંકુશમાં લાવીએ, સાથે આપણી જિંદગી સારી રીતે જીવી શકીએ તો પછી એના માટે પગલાં લેવા પડશે. આપણે સૌ કોઈએ સાથે મળી આમાં આગળ વધવું પડશે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.